આજે વાત કરીશું યુઝ એડવાન્સ્ડ ડેટ ફંક્શન્સ, જેમાં સૌથી પહેલા આ મુજબની સ્ક્રીન તૈયાર કરીશું, જેની અંદર અલગ અલગ 10 ફંક્શન વિશે વાત કરીશું. એક સાઈડ નામ આપેલ છે, ડેટ ઓફ બર્થ, જ્યાં તારીખ આપેલ છે. આ સિવાય ટુડે, જેમાં આજની તારીખ ગણીશું, જેના આધારે અલગ અલગ ફંક્શનને પરફોર્મ કરીશું. ટુડે ફંક્શન, આ ફંક્શનનો ઉપયોગ કરંટ તારીખ દર્શાવવા માટે થાય છે. તે માટે ઇક્વલ ટુ ટુડે, સ્મોલ અથવા કેપિટલ ફરક પડતો નથી. એન્ટર આપતા જ આજની તારીખ તમને દર્શાવશે, જે તમે ટાસ્ક બારમાં જોઈ શકો છો. બીજું ફંક્શન નાવ, જેનો ઉપયોગ કરંટ તારીખ અને સમય દર્શાવવા માટે થાય છે, જેમાં ઇક્વલ ટુ નાવ, એન્ટર આપતા જ તારીખ અને સમય તમે જોઈ શકો છો. ત્યાર પછી ડેટ ફંક્શન, જે તારીખ સ્પેસિફિક ફોર્મેટમાં દર્શાવવા માટે થાય છે, જેમાં ઇક્વલ ટુ ડેટ, કૌંસમાં પહેલા વર્ષ, અલ્પવિરામ, ત્યાર પછી મંથ, અલ્પવિરામ અને તારીખ, કૌંસ આપીને એન્ટર આપીશું, જેથી આ પ્રકારે 12/2/90 મુજબ તમને તારીખ જોવા મળશે. આગળ જોઈએ ડે ફંક્શન, જે તારીખમાંથી દિવસને અલગ કરી આપશે, જેમાં ઇક્વલ ટુ ડે, પર્ટિક્યુલર કોઈ તારીખ તમે આપી શકો છો. એન્ટર આપતા જ તે તારીખમાંથી 12 દિવસ માટે 12 જવાબ મળે છે. આ સિવાય ઇક્વલ ટુ ડે, જેની અંદર અગાઉ ઉપયોગ કરેલ નાવ ફંક્શન પણ વાપરી શકાય, જેથી આજની તારીખનો દિવસ તમને મળશે, જેનો જવાબ છે 20. આ જ રીતે મંથ ફંક્શન, તેમાં પણ તારીખમાંથી મંથ અલગ કરી આપશે. તે માટે ઇક્વલ ટુ મંથ, જેની અંદર કોઈ તારીખ આપીશું, જેમ કે 12/2/90. એન્ટર આપતા બીજો મહિના માટે બીજો જવાબ તમને જોવા મળે છે. અહીંયા પણ અગાઉની જેમ મંથ સાથે નાવ પણ વાપરી શકાય છે. એન્ટર આપતા જ આજના કરંટ તારીખ મુજબ મહિનો તમને જોવા મળશે. તેવી જ રીતે મળતું આવતું ત્રીજું ફંક્શન યર, જે તારીખમાંથી વર્ષને અલગ કરવા માટે વપરાય છે. તે માટે ઇક્વલ ટુ યર, જેમાં તારીખ આપીશું, જેથી તે તારીખમાંથી વર્ષ તમને આઉટપુટમાં જોવા મળે છે 1990. અગાઉની જેમ આમાં પણ યર સાથે નાવ ફંક્શન વાપરી શકાય છે, જેથી 2024. ત્યાર પછી ડેઝ 360 અથવા અન્ય વર્ઝનમાં ડેઝ ફંક્શન પણ કહેવાય છે. બેમાંથી જે ફંક્શન અવેલેબલ હોય તે ટ્રાય કરીશું. આ ફંક્શનનો ઉપયોગ દિવસોની ગણતરી માટે થાય છે, જેમાં ઇક્વલ ટુ ડેઝ 360, કૌંસમાં તારીખ આપીશું, અલ્પવિરામ, આજની તારીખ અથવા તો અન્ય કોઈ તારીખ, અને ફોલ્સ સિલેક્ટ કરીશું અથવા ફોલ્સને ટાઈપ કરીશું. એન્ટર આપતા જ ટોટલ દિવસો તમને અહીંયા જોવા મળે છે 12,458. આમ બે તારીખ વચ્ચેના દિવસોની ગણતરી કરી શકાય છે. આગળ જોઈએ ઈ ડેટ. આ ફંક્શનનો ઉપયોગ કોઈ તારીખમાં સ્પેસિફિક મંથ ઉમેરવા માટે થાય છે, જેમ કે ઇક્વલ ટુ ઈ ડેટ, તારીખ ગણીશું આજની,
મતલબ 20, 9, 24, જેમાં 3 મહિના ઉમેરવા છે. તો એન્ટર આપતા જ આ જ તારીખમાં મંથ જોવા મળશે 11. તે માટે સેલને સિલેક્ટ કરીશું. રાઈટ ક્લિક, ફોર્મેટ સેલ. ફોર્મેટ સેલમાં આપીશું ડેટ અને પછી આપીશું ઓકે, જેથી તે તારીખમાં ફેરવાયેલ હવે તમે જોઈ શકો છો. મહિનો 12મો. આ જ રીતે EO મંથ ફંક્શન. આ ફંક્શનનો ઉપયોગ સ્પેસિફિક મંથ ઉમેરાશે, પરંતુ તે મંથની અંતિમ તારીખ તમને દર્શાવશે. તો આ જ ફંક્શનનો ફરીથી ઉપયોગ જોઈશું, જેમાં ઇક્વલ ટુ EO મંથ, તારીખ આપીશું 20/9/24, અગાઉની જેમ 3 એડ કરીશું, તો જેથી 12મા મહિનાની અંતિમ તારીખ જોવા મળશે. અગાઉની જેમ ફોર્મેટ સેલ, ડેટ, ઓકે આપવાનું રહેશે. તો હવે તમે જોઈ શકો છો મહિનો 12મો પણ તારીખ 31, મતલબ તે મહિનાની અંતિમ તારીખ લેશે. આ સિવાય આગળ જોઈએ 10મું ફંક્શન, જે સૌથી મોસ્ટ IMP ગણીશું, જેનો પ્રેક્ટિકલ પણ વધારે ઉપયોગ કરી શકાય છે. તો આ ફંક્શનનું નામ ડેટ ડિફ, મતલબ ડેટ ડિફરન્સ. આ ફંક્શનનો ઉપયોગ બે તારીખો વચ્ચેનો સમય કાઢવા માટે થાય છે, જેને વર્ષ, મંથ અને દિવસમાં પણ ગણી શકાય છે. તો વારાફરતી જોઈશું. ઇક્વલ ટુ ડેટ ડિફ, કૌંસમાં તારીખ સિલેક્ટ કરીશું, અલ્પવિરામ, બીજી તારીખ લઈશું, અલ્પવિરામ, ડબલ ઇન્વર્ટેડ કોમા, જે આપીશું Y, ફક્ત વર્ષની ગણતરી માટે. ત્યાર પછી એન્ડ અને ડબલ કોટની અંદર સ્પેસ આપીને લઈશું યર. એન્ટર આપતા જ આ બે તારીખ વચ્ચેના વર્ષ તમને જોવા મળશે, જે તમે હવે સ્ક્રીનમાં જોઈ શકો છો, 34 યર્સ. આ જ રીતે વર્ષ સાથે મંથ અને દિવસ પણ ગણી શકાય. તો તે માટે આપેલા સ્ટેટમેન્ટને જ કોપી કરીશું. અંતે ડેશ M% આપીને પેસ્ટ, M% આપીને પેસ્ટ. બંનેમાં થોડા ફેરફાર કરીશું. જ્યાં Y છે ત્યાં આપીશું YM મહિના માટે અને સ્ટેટમેન્ટ મંથ્સ. તે જ રીતે ત્યાર પછી દિવસો માટે Y ના બદલે MD મંથ ઓફ ડેઝ અને ત્યાં આપીશું ડેઝ. એન્ટર આપતા જ વર્ષ, મંથ અને દિવસ તમને આ મુજબ જોવા મળશે. તો આ પ્રકારે બે તારીખ વચ્ચે કેટલો સમય થયો આ પ્રકારે સ્પેસિફિક શોધી શકાય છે. જ્યાં તમારે જરૂર હોય તો અલ્પવિરામ પણ આપી શકાય છે. તો આ પ્રકારે અલ્પવિરામ આપીશું, જેથી વધારે સ્પષ્ટ જોઈ શકાય. 34 યર્સ, 7 મંથ્સ, 8 ડેઝ. તો આ પ્રકારે ડેટ ફંક્શન વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.